જનો પધારેલા હરિગુરુ સંતનો જય ગુરુ નિરાંત મહારાજનો જય પૂજ્ય કાંજીરામ બાપુનો જય પૂજ્ય રણારામ મહારાજનો જય હેજી સદગુરુ તમારા ચરણે નમો અને માગો પ્રેમ પરસાદ દયા કરી સદગુરુ દીજીઓ હેવો હરી રસે અમૃત સમાન ગુરુ વિના જ્ઞાન ના ઉપજે અને ગુરુ વિના ન મળે ભક્તિ નો ભેદ ગુરુ વિના સંશય ના મટે ભલે વાચો ચારે વેદ સદગુરુ મહારાજનો જય આજે ગામ વકવાડાની એવી પાવન ભૂમિ પર અમારા ભક્તરાજ પોપટ બાપા અને સહપરિવાર મળી અને સંત સમાગમ રાખી અને સંતોના દર્શન કરાવ્યા તે બદલ કોટી કોટી વાર વંદન. વારંવાર સંત મહાપુરુષો આવતા હોય તો સંત મહાપુરુષોએ કીધું છે કે પ્રેમના વશ વાલો થયા રાધી હો કરે પંડિત ને કાઢી. આ પરિવારે હમણાં 2 વખતનો આવો મહિમા રાખ્યો છો. કેવું તો સહેલું પણ કરવું આવા પરમાર્થી કાર્ય કરતા એવા કીધું છે કે ધન ધન જે કુળને વંદુ કે જે કુળમાં હરિદાસા કોટિક વરથ તીર્થ તે જનેતાને કે આવા પવિત્ર પુત્ર પ્રકાશ્યા. હે જનની જણે તો ગુણવાન જણજે મત જણજે ધનવાન એક ગુણવાન ના દ્વાર પર લાખો ખડા હે ધનવાન. આવા પરિવારને પહેલી વાર તો કોટી કોટી વાર વંદન કે આવું પરમાર્થી કાર્ય કરી અને સંત મહાપુરુષોની પધરામણી કરાવે. એટલા માટે હમણાં વાણીમાં કીધું હતું કે સંતોના દર્શન તો દેવોથી દુર્લભ. સંત મહાપુરુષોના દર્શન તમે આટલા દેવોના દર્શન કરવા દો ને તો કેટલા દાડા ફરો તોય ન થઈ. અને આ પરિવારી એક તમને ઘડીક વારમાં એમના ભાવના અધીન ખેસી ખેસીના કેટલા દેવોના દર્શન કરાવ્યા. એ બદલ આ પરિવારને કોટી કોટી વાર વંદન. વાણીમાં સત્સંગનો મહિમા અટલ છે. પણ નિરોત મહારાજે તો એવી વાત કરી કે હોનાની વાત કરી અને દેવો વશમાં જો તણખલું પડે ને તો ન ખટે. નિરોત નું જ્ઞાન એવું છે કે જો નિરોત સમજાઈ જાય તો નિરોત કહેતા શાંતિ થાય અને નિરોત કહેતા નિર્વર્તી થાય. જેમ કે બારે ભટકવા પણ રે અને જો નિરોત સમજાઈ જાય તો તમને તમે ઓળખો તો જ નિરોત થાય. એટલી ઘડી નિરોત થાય એવી નથી. પણ હમણાં વાણીઓની અંદર કીધું કે મનુષ્ય બનીને લાવો લઈએ. પેલું તો ગીતારીમાં કીધું કે હે અર્જુન તારે ભગવાન થવું નથી, તારે સંત થવું નથી, પણ મનુષ્ય બની જા. તો મનુષ્ય કોને કેવો? તો ચોરી કરે ને ચોર કહેવાય, દારૂ પીએ ને દારૂડિયો કહેવાય. પણ જયારે આ પ્રતિજ્ઞાનું પાલન કરે 6 નિયમનું તો એને મનુષ્ય કહેવાય. અને જો આ મનુષ્ય હોય તો એ પાત્ર શુદ્ધ થાય તો એ પાત્ર બને. અને ભક્તિ તો સિંહણનું દૂધ છે કે પાત્ર સિવાય તકે એવી નથી. જો પાત્ર સિવાય પીરસવા દો ને તો વણસી જાય. ભક્તિ એટલે હું તમે ગાવો બજાવો એમ કર્યાથી હરિહાથ ના આવે. વર્તમાનની વાતો નિરોતની ભક્તિ તો એવી છે ને કે નિરોત સમજાઈ જાય ને તો તમને તમે નક્કી થઈ દો તો બીજે ચેઈ ન લાવવું પડે. પણ આવું નક્કી થતું. હમણાં કીધું તું કે બોલે નર બીજો નથી પરમેશ્વર દે પોતે અજ્ઞાની ને ઓધળો એને ગોટે સીટે નિરોત ના થઈ અને હજી અંબાજી દ્વારકા ગોતતા વહી દેજો. ચમ કે નક્કી જ નથી છું અને નક્કી નથી જો હીરો નિરોત ના સેદ નહીં જો નિરોત નક્કી થાય તો ચેર લાવવાની જરૂર. ઘેર ગંગાની ઘેર
કાશી અને બોલે ઈચ્છો હોય તો સંતો ના નથી પાડી કે બોલે નર બીજો નથી, તો બધા ભટકવા પણ હોય જ નહીં. પણ નિરોધની વાત કરતા હો તો વર્તમાન ઉજળું રાખજો, અને વર્તમાન ન હોય ને તો નિરોધની વાત તો અળગી રહે. નિરોધની વાત જેવી છે કે જો તમે તમને નક્કી થો ને તો હમણાં કોઈ કીધું હતું કે કોઈ અનુભવી આવો અનુભવ કરવા. જો તમે બોબડા ને ગોળ ખવારો ને પછી પૂછો ગોળ ચેવો લાગ્યો હતી હો કે હીરો કે ખરાબ બનાવો લાગે. આ હીરો કોઈ આકારમાં આવે એવો ને આ તો અનુભવમાં આવે એવો છે. પણ જો કોઈ અનુભવી આવે તો આવવાની કીધું છે કે કોઈ જ્ઞાની સંત શોધી લાવો અનુભવ કરવા. જો આવું જ્ઞાન થઈ જાય વિરોધનું તો તમને સમજાય નહીં સમજાય. પણ આયરાય મતામતી અને કીધું છે હમણાં સંતોય તો કે મતામતી સિદ્ધને તોણો. તમે એક શું એવું સમજીને કહું છું, શાન વિના તારો અંત નહીં આવે. જો સદગુરુની શાન ન સમજાય ને તો એનો અંત આવે એવો નથી. માટે રાગી દો, અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થો, વ્યસન ફેશન માંથી મુક્ત થો. તમે કોણ છો ને ઈ જ ઓળખો, બીજા કોઈ જ ઓળખવાની જરૂર. પોષ તત્વના પૂતળાની અંદર હું કોણ છું એની પારખ કરો. પણ એની પારખ કોણ કરાવે? તો સાચા સંત મળી જાય તો. માટે જાગૃત થઈ દો, જેમ કે સમય મર્યાદા સદગુરુ મહારાજ નો જય.